નમસ્કાર, હું છું ધ્રુવ પરીખ. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધ માઇન્ડફુલનેસ. આપણે પાર્ટ 1 માં જોયું કે આપણે કેવી રીતે ટાઈમ વેડફતા હોઈએ છીએ. તો આ ટાઈમ જે આપણે વેડફીએ છીએ એને આપણે કેવી રીતે રિસ્ટ્રિક્ટ કરી શકીએ અથવા તો એવોઇડ કરી શકીએ તે આપણે આ વિડીયોમાં સમજીશું. સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ. ટાઈમનું શું ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં એ આપણે પહેલાં સમજીએ. આપણે આગળ પણ જોયું, આગલા વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું કે ટાઈમ ઇઝ મની. બરાબર? ટાઈમનું અગત્યતા હવા, પાણી, ખોરાક અને પૈસા જેટલું જ છે. ટાઈમ પ્રિસિયસ છે. ટાઈમ એકદમ અનમોલ છે, જે તમને ક્યારેય પાછો મળવાનો નથી. તો આ મહત્વ તો છે જ. બીજું, તમને લાગે છે કે એક ઘણાને એમ થતું હશે કે યાર હવે ઘણાને ટેવ હોય છે, હેબિટ હોય છે કે આપણે જે ટાઈમ નક્કી કર્યો ને કે 10:30 મળીએ, તો એ 10:30 તો ઘરેથી નીકળતો હોય છે. એને એમ થાય કે 10:30 મળવું એનો મતલબ કે 10:30 ઘરેથી નીકળવું. એટલે મોટે ભાગે 10-15 મિનિટ 20 મિનિટ લેટ એ એમનો રેગ્યુલર ઓન ટાઈમ કહેવાય છે. તો ના, એવું નથી. એ તમે લેટ જ છો 10-15 મિનિટ, અને એ વસ્તુ તમારી હેબિટમાં આવી જાય છે પછી દિવસ જતાં જતાં. તો તમે જે ટાઈમને તમે શિડ્યુલ તમે ટાઈમને જે ફોલો નથી કરતા, એ તમારી એક બેડ હેબિટ છે. તો આ જે તમે તમારી હેબિટ જે ડેવલપ કરી છે કે ક્યાંય ટાઈમે ના પહોંચ્યું અને તમે તેને પાછું જસ્ટિફાય કરો છો કે ઓન ટાઈમ જ કહેવાય, એ ખોટું છે. એનું કારણ તમને એક આપું કે માન લો કે આપણી લાઈફમાં એક પલનું ઇમ્પોર્ટન્સ છે. કેવી રીતે? તો એક પલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. માન લો કે તમે ક્યાંય તમારે જવાનું છે અને બાય ટ્રેન તમે જઈ રહ્યા છો અને તમારી સવારે 5:05ની કોઈ ટ્રેન છે. તમે 5:10 પહોંચશો અથવા 5:15 પહોંચશો ને બોસ, એ ટ્રેન જતી રહી હશે. તો એ જે 5 મિનિટ અથવા તો 1-2 મિનિટ પણ તમે લેટ હશો તો તમે એ ટ્રેન ચૂકી ગયા, મતલબ ચૂકી ગયા. ઘણાને મેં સ્ટેશન પર જોયા છે, 10:30ની ટ્રેન હોય અને 10:30 ટ્રેન જેવી સ્ટાર્ટ લે એવા પાછળ એમના બેગ બિસ્તરા લઈને દોડતા હોય છે, પણ વહેલા નહીં આવે ક્યારેય. એ દોડી જશે, દોડતા રિસ્ક લઈને ટ્રેનમાં ચડવાની કોશિશ કરશે, પણ ક્યારેય બિફોર ટાઈમ નહીં આવે. મારું તો પોતાનું હંમેશાથી નાનપણથી મારું એવું શિડ્યુલ રહ્યું છે કે હંમેશા મને કોઈ ટાઈમ આપે કે આ ટાઈમે મળવું છે, તો એના 10-15 મિનિટ પહેલાં હું એ વેન્યુ પર પહોંચી જતો હોઉં છું, એ પ્લેસ પર પહોંચી જતો હોઉં છું. હંમેશા બફર ટાઈમ રાખવાનો જ. અને પછી ઘણા લોકોને કેવી આદત હોય કે એક તો આપણે 10:30નો ટાઈમ આપ્યો હોય, 10:30 ઘરેથી નીકળે અને આપણે પૂછીએ કે કેમ લેટ છે, તો ટ્રાફિક બહુ હતો. એમનું આ કોમન એક બાનું છે, ટ્રાફિક બહુ હતું. હવે ઘણાનું એનાથી એડવાન્સ બાનું હોય, જે નોકરિયાત લોકો હોય અને ઓફિસમાં કદાચ લેટ પહોંચ્યા, તો એક તો આ ટ્રાફિક બહુ હતો. બીજું, ટાયરમાં પંચર પડી ગયું. એ લોકોને ટાયર પણ એવા વિશેષ ડિઝાઇન કરેલા હોય કે જ્યારે ત્યારે સવારે વારે પંચર પડી જતા હોય. તો આ બધા જે બહાના છે એ તમને ક્યાં લઈ જાય છે? તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો, તમે તમારી કંપનીનો ટાઈમ વેસ્ટ કરો છો. આફ્ટર ઓલ નથી તમારું ડેવલપમેન્ટ થવાનું કે નથી તમે તમારી કંપનીના ડેવલપમેન્ટમાં કોઈ રોલ ભજવવાના. તો એના કરતાં બેટર છે કે તમે એક તમારી હેબિટ કેળવો કે આપણે જે કામ કરીએ એ ટાઈમે કરીએ. આપણને કોઈએ 10:30નો ટાઈમ આપ્યો છે ક્યાંય પહોંચવાનો, તો આપણે કન્સિડર કરી જ લઈએ પહેલેથી કે આપણને રસ્તામાં ટ્રાફિક મળવાનો જ છે, આપણા ટાયરમાં પંચર પડવાનું જ છે. અને આપણે એ કેલ્ક્યુલેશન લઈ અને આપણા ઘરથી એ વેન્યુ, એ જે પ્લેસ છે મળવાનું, એનું ડિસ્ટન્સ જો 20 મિનિટનું હોય તો આપણે 35 મિનિટ પહેલાં નીકળીએ, 40 મિનિટ પહેલાં નીકળીએ, જેથી આપણને જે ટ્રાફિક નડવાનો છે અથવા તો આપણને જે અનએક્સપેક્ટેડ આપણી પાસે જે રસ્તામાં આપણને કંઈ થવાનું છે, તો એનો ટાઈમ આપણને બફર ટાઈમ મળી રહે. તો હંમેશા આ ટેવ રાખીએ કે આપણને જે ટાઈમ આપણને ખબર છે કે એસ્ટિમેટેડ ટાઈમ આટલો છે, તો આપણે એનામાં એ ટાઈમમાં થોડું પ્લસ કરીને આગળથી આપણે ઘરેથી નીકળવાની હેબિટ રાખીએ, જેનાથી આપણે ઓન ટાઈમ અથવા તો બિફોર ટાઈમ ક્યાંય પણ આપણે પહોંચી શકીએ. આ તો આપણે ટ્રેનનું ઉદાહરણ જોયું, પણ આપણે આ બીજા ઘણા બધા ઉદાહરણ છે. માની લો કે હોસ્પિટલમાં કોઈ પેશન્ટ એડમિટેડ છે, એને ઓક્સિજનની જરૂર છે અને તાત્કાલિક ઓક્સિજનની જરૂર છે, અને ઓક્સિજનનો બાટલો 10 મિનિટ મોડો આવશે તો જીવશે નહીં? જીવી શકે. તો એ 10 મિનિટ જે છે, જેને તમે વેલિડ માનો છો, જસ્ટિફાય કરો છો કે ના 10 મિનિટ તો આમ તેમ ચાલે, તો એ 10 મિનિટમાં માણસનો જીવ પણ જઈ શકે છે. તમે રસ્તા પર ક્યાંય જઈ રહ્યા છો અને માની લો કે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ તમે જઈ રહ્યા છો અને સામેથી કોઈ ટ્રક પસાર થઈ ગઈ છે. હવે એ જે 1 કે 2 સેકન્ડનો જે ફરક છે એમાં તમે બચી પણ જાઓ છો અને એ 1 કે 2 સેકન્ડમાં તમારો એક્સિડન્ટ પણ થઈ શકતો હોય છે. તો એ 1 કે 2 સેકન્ડ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે એવું ના સમજશો કે ટાઈમને તમે અવગણશો અથવા તો ટાઈમ 5-10 મિનિટ આમ તેમ ચાલે. એક સેકન્ડની વેલ્યુ હોય છે ભાઈ.
એક સેકન્ડની વેલ્યુ હોય છે. તો ક્યારે પણ તમે એવું માનીને ચાલો કે જેટલી સેકન્ડ આપણે આપણા લાઈફની વેડફીએ છીએ અથવા તો વેસ્ટ કરીએ છીએ એ આપણો લોસ છે. એ આપણો લોસ છે જે આપણે ક્યારેય તે રિકવર નહીં કરી શકીએ. ટાઈમની વેલ્યુ કેટલી બધી છે જે માણસ કદાચ નથી સમજતું. સ્પેશિયલી આપણે ઇન્ડિયન્સ, આપણે આપણા ભારતીયોની વાત કરીએ. બહાર તો ફોરેન કન્ટ્રીઝ તો મેં વિઝિટ કરી નથી, પણ ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે કે ત્યાં બધું ટાઈમસર ચાલતું હોય છે. હવે ત્યાં શું છે તે એની પર આપણે ડિસ્કસ નહીં કરીએ, પણ એવું આપણા લોકો પણ કહેતા હોય છે. તમે જાપાનમાં જોયું બધું ટાઈમ ટુ ટાઈમ, પણ જાપાનમાં ટાઈમ ટુ ટાઈમ એટલા માટે થાય છે બધું કે ત્યાંના લોકો ટાઈમનું ઇમ્પોર્ટન્સ જાણે છે. એ લોકો ફોલો કરે છે કે મારે ટાઈમ વેસ્ટ નથી કરવું. જ્યારે આપણા લોકો ખાલી વાતો કરી જાણે છે, જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે છે ત્યારે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. એટલે ટાઈમની વેલ્યુ આપણે જાતે કરવી પડશે. એમાં કોઈ ગવર્મેન્ટની એવી પોલિસી નહીં આવે કે તમે આ ટાઈમને આમ નહીં કરો તો અમે આમ કરીશું. આપણે જાતે જ ટાઈમને આપણે કેવી રીતે ઓછો વેડફી શકીએ એના રસ્તા આપણે શોધવા પડશે. ટાઈમની વેલ્યુ માણસોને તો શું, જાનવરોને હોય છે. તમને લાગશે જાનવરોને કેવી રીતે? તમે ક્યારેક તમારે છે ને આજુબાજુનું કોઈ કૂતરું હોય ને, એને તમે 2 દિવસ કે 3 દિવસ સેમ ટાઈમે 7 વાગે રોટલીને દૂધ આપી જોજો અથવા બિસ્કિટ નાખી જોજો. ત્રીજે દિવસે એ 7 વાગે તમારા ઘર પાસે આવીને ઊભું રહેશે. એની પાસે ઘડિયાળ નથી, એને ટાઈમ જોતા આવડતો બી નથી, પણ એને ટાઈમની વેલ્યુ છે કે જો અત્યારે 7 વાગે આ ટાઈમે આ માણસને ખબર છે કે મને ખવડાવવાનું છે અને હું જો એ 7 વાગે ત્યાં નહીં પહોંચું, એ ટાઈમે ત્યાં નહીં પહોંચું તો આજનું ખાવાનું મને મળશે નહીં. સેમ વસ્તુ આપણા માટે છે. જેમ ખાવાનું એના માટે એનું ટાર્ગેટ છે, એનો ગોલ છે, એમ આપણા માટે પણ આપણો જિંદગીનો કોઈ ગોલ છે, આપણું ટાર્ગેટ છે. જો આપણે ટાઈમને નહીં રિસ્પેક્ટ આપીએ, ટાઈમને ફોલો નહીં કરીએ તો આપણને પણ એક ગોલ, એ ટાર્ગેટ ક્યારેય નહીં મળે. ફરીવાર એ મેળવવાનો ચાન્સ પણ નહીં મળે. તો આપણે ટાઈમની ઇમ્પોર્ટન્સ સમજીએ અને ટાઈમ વેડફવાનું, ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરીએ. હવે આ બધી વાત થઈ ગઈ કે આપણે કેવી રીતે ટાઈમ વેડફીએ છીએ અને આપણે આ ટાઈમનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે આપણે જે ટાઈમ વેડફીએ છીએ એને અટકાવી કેવી રીતે શકીએ. તો સૌથી નંબર 1 કે તમે ડેલી પ્લાનર બનાવો, જેને હું તમને ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં તમને હું બતાવીશ કે તમે કેવી રીતે તમારું ડેલી પ્લાનર, કેવી રીતે તમે તમારું રૂટીન બનાવી શકો. એની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એક હેબિટ રાખો કે તમારું રોજનું રૂટીન તમને ખબર હોય કે મારે કેટલા વાગે શું કરવાનું છે. નંબર 1 એ ડેલી પ્લાનર તમે બનાવો અને બનાવો જ, કારણ કે તેના વગર તમને ડાયરેક્શન નહીં મળે કે આજે હું ઉઠ્યો ને અત્યારે મારે કયું પહેલું કામ કરવાનું છે, મારે શું કરવાનું છે, તમને કંઈ ખ્યાલ જ નહીં હોય અને તમે અંધારામાંથી છોડ્યા કરશો અને ટાઈમ વેસ્ટ કર્યા જ કરશો. હવે તમે જે ડેલી પ્લાનર બનાવો છો એમાં દરેક કામ કરવા માટે એક ટાઈમ બોક્સ બનાવો. ટાઈમ બોક્સ એટલે તમે દરેક કામને એનું ડ્યુરેશન આપી દો કે મારે આ કામ આટલા ટાઈમમાં કરવું છે, આ ટાઈમ મારે આટલા કામમાં પતાવવું છે. જો એ ના પતે તો એ કામ એ વખતે હું છોડી દઈશ, તરત હું મારું બીજું કામ લઈ લઈશ. તો તમે દરેક કામને એક સમય મર્યાદા આપી દો કે એક ટાઈમમાં હું કોશિશ કરીશ કે મારું ટાઈમ પૂરું થાય. જેનાથી આપણે શું થાય કે ઘણી વખતે એક્સ્ટ્રા જે ટાઈમ આપણો એ જ કામમાં આપણે એટલો બધો ટાઈમ આપી દેતા હોય છે કે આપણે બીજા કામ રહી જતા હોય છે. હવે અમુક જગ્યા એવી છે કે જ્યાં આપણા હાથમાં નથી ટાઈમ. ધારો કે આપણે બેંકમાં ગયા અથવા તો કોઈ એવી જગ્યાએ ગયા કે જ્યાં આપણે નક્કી કરીને ગયા કે ભાઈ આપણું આ કામ છે, એ મારું કામ અડધો કલાકમાં બેંકમાં પતી જાય. આપણે સવારે ટાઈમ બોક્સ આપી દીધું કે આ કામને મારે અડધો કલાક ફાળવવો છે કે થોડો કલાક ફાળવવો છે. પણ હવે ત્યાં ગયા એ બેંકનું જે એટમોસ્ફિયર છે, બેંકના જે કર્મચારીઓ છે એ આપણા હાથમાં છે નહીં. તો આવા કેસમાં તમારે ટાઈમ બોક્સ એ રીતે નક્કી કરવું પડશે કે ભાઈ માન લો કે મારું આવું બહારનું કામ છે, એને હું કદાચ થોડો બફર ટાઈમ આપી શકું કે ચલો અડધો કલાકમાં નહીં તો મારે એ અડધો પ્લસ બીજો અડધો કલાક હું આપી શકું કે જો એ મારું કામ અડધો કલાકમાં પતી જાય તો વેલ એન્ડ ગુડ છે, નહીં કે આ 1 કલાક એને મેં ફાળવેલો છે. અને જો એ તમે અડધો કલાક જે તમારો બચી ગયો એમાં તમે તમારું એક બીજું કોઈ એવું કામ લઈ શકો કે જે તમારે આજે નહોતું કરવાનું અથવા તો ગમે ત્યારે ભવિષ્યમાં કરો તો ચાલે એવું હતું. એ આપણે જ્યારે પણ શિડ્યુલિંગની વાત કરીશું, આપણે તમારા જે પ્રાયોરિટીઝ બનાવવાની વાત કરીશું ત્યારે આ બધી વાત આપણે ડિટેલમાં કરીશું. પણ હું એવું કહું છું કે તમને જ્યારે પણ તમે તમારું ડેલી રૂટીન બનાવો ત્યારે દરેક કામને એક ટાઈમ ફ્રેમ આપો, એક ટાઈમ બોક્સ આપી દો, જેથી તમને ખબર પડે કે તમારે કયું કામ તમારે કેટલા ટાઈમમાં કરવાનું છે, જેનાથી તમારે હેફેઝટ જે તમે કામ કરો છો એ ના થાય. હવે આપણે જે કામ પ્લાન કર્યું ડેલી, હવે એને આપણે ટાઈમ બોક્સ પણ આપ્યું, પણ એ બધું કરવા છતાં પણ ઘણા લોકોને એવા બધા ફેક્ટર્સ હોય છે એમની રૂટીન લાઈફમાં કે એમને ડેવિએટ કરતા હોય છે
ડિવિએટ કરવું એટલે એમને જે નક્કી કર્યું એ પ્રમાણે એવું કોઈ એલિમેન્ટ હોય જે કરવા ના દે. માની લો કે તમે નક્કી કરીને નીકળ્યા કે મારે આ કામ આટલી વખતમાં પતાવવું છે અને આવીને મારે પછી આ કામ લઈ લેવું છે, મારું શિડ્યુલ આ પ્રકારનું છે, પણ તમે માની લો કે કોઈ એવો ફ્રેન્ડનો કોલ આવી ગયો અથવા તો એમ કે કોઈ ફ્રેન્ડ ચાલ આવીએ આપણે ચા બા પીએ, શાંતિથી નાસ્તો કરીને આવીએ, તો એ તમારો 1-1.5 કલાક અંદરથી તમારો બગાડી નાખશે. અથવા તો એવું કંઈ પણ વસ્તુ જે બને છે કે જે તમને ડેવિએટ કરે છે તમારા ડેલી રૂટીનમાંથી, એને એવોઇડ કરો. વન્સ ઇન અ વાઇલ બરોબર છે, ક્યારેક તમે એને એક્સેપ્ટ કરી લીધું અને તમે કર્યું તો ઠીક છે, વન્સ ઇન અ વાઇલ એટલે મહિને એકવાર 6 મહિને એકવાર બરોબર છે, પણ અમુકને હેબિટ હોય છે દર 2 દિવસે આવી રીતના ફોન આવી જતો છે, દર 2 દિવસે એ લોકો ખાલી ચાની કીટલી પર બેસીને ખાલી ગપ્પા મારવાના, જે કામ આપણે લઈને નીકળ્યા હોય એની તો એસી તેસી થઈ જાય, એ કામ પછી થાય જ નહીં. એના કારણે બીજા જે તમારા આખું ડેલી શિડ્યુલ તમે બનાવ્યું એ દરેક કામ પર એની ઇફેક્ટ પડતી હોય છે. કારણ કે તમે પછી શું થાય છે કે તમે એક વખતે કામ લઈને નીકળ્યા, તમે સવારે ડેલી પ્લાનર બી બનાવ્યું કે આજે મારે આટલા કામ આ ટાઈમે કરવા છે અને આવું કોઈ એલિમેન્ટ તમને મળી ગયું, બરોબર, એટલે તમે રિલેક્સ મોડમાં જતા રહો પછી કે હવે થાય છે થશે. એટલે એ વસ્તુથી તમારો આખો દિવસ બગડે છે, તમારો આજનો ટાઈમ જે વેસ્ટ થયો એ ફરી ક્યારે તમને મળવાનો નથી. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારી લાઈફમાં જે આવા ડેવિએશન્સ છે, જે તમને ડિસ્ટ્રેક્શન્સ છે, એ તમે એને એવોઇડ કરો કે જેનાથી તમારું શિડ્યુલ તમારું ખોરવાઈ જાય, તમારો ટાઈમ વેસ્ટ થાય. બીજું ખાસ, ડોન્ટ બી અફ્રેડ ટુ સે નો. તમે ક્યારેય ના પાડતા હિચકિચાવ નહીં. કોઈ પણ વસ્તુ તમારા આજના શિડ્યુલમાં નથી, તમે આજે પ્લાન નથી કરી અને તમારી સામે આવે છે, તમને લાગે છે કે ઇમ્પોર્ટન્ટ નથી, અર્જન્ટ નથી, તો એને તમે ના પાડી દો કે ના ભાઈ આજે નહીં થાય, આપણે આ પછી કરીશું, કારણ કે આજે મારા શિડ્યુલમાં નથી આ વસ્તુ. ઇવન માની લો કે તમે તમારું આજનું સવારે ઉઠીને શિડ્યુલ બનાવ્યું છે અને તમને ઘરેથી કહે કે ચલો ભાઈ આજે અહીંયા ફલાણી જગ્યાએ જઈને આપણે ક્રોકરી લાવવાની છે કે આજે આપણે બધો સામાન લેવા જવાનું છે, તમારા શિડ્યુલમાં નથી, તમને લાગે છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ નથી, 2 દિવસ નહીં જઈએ તો ચાલશે, તો એ કામને તમે પોસ્ટપોન કરી શકો છો. જેનાથી શું થશે કે તમારું જે શિડ્યુલ કરેલું કામ છે એ ડિસ્ટર્બ પણ નહીં થાય અને તમે તમારું જે વર્કલોડ છે એ પણ નહીં વધે. પછી તમને થશે શું કે તમે એવું એક્સ્ટ્રા કામ તમારા શિડ્યુલ વગર તમે એ શિડ્યુલમાં મૂકશો એટલે તમને એમ થશે, મનમાં એક બેકઅપ ધ માઇન્ડ તમને ટેન્શન રહ્યા કરશે કે મારે હજુ પેલું કામ કરવાનું બાકી છે, આ કામ વચ્ચે આવી ગયું, પેલું કામ કરવાનું બાકી, એટલે તમે શું કરશો કે જસ્ટિફાઈ નહીં કરી શકો તમારા કામને. નહીં તમે એટ પ્રેઝન્ટ જે કામ કરો છો એને તમે ફોકસ કરશો કે નહીં તમારે જે કરવાનું છે કામ એ પછી તમે ફોકસ કરશો એને. તો બેટર છે કે તમારા શિડ્યુલ પ્રમાણે ચાલો અને ક્યારેય તમે ના પાડતા હિચકિચાવ ને કે ભાઈ આજે મારા શિડ્યુલમાં કામ નથી તો આજે નહીં થાય, હવે એ 2 દિવસ પછી મારા શિડ્યુલમાં જ્યારે મારી પાસે ટાઈમનું ગેપ હશે, મારી પાસે બફર ટાઈમ હશે, ત્યારે હું આ વસ્તુ મૂકીશ, ત્યારે આપણે આ કામ કરી આપશું. તો એક રૂટીન તમે ડેવલપ કરો, કામની રૂટીન ડેવલપ કરો કે ભાઈ મારી પાસે જે શિડ્યુલ છે મારું એ જ આજનું મારું જન્માક્ષર છે, મારે એ પ્રમાણે જ આજે કામ કરવાનું છે, એનાથી સેટ પણ ડેવિએશન થઈ છે અનલેસ એન્ડ અનટિલ કોઈ ઇમરજન્સી આવી પડી. હવે માની લો કે કોઈને કંઈ તમારા પરિવારમાં કે કોઈ ફ્રેન્ડ સર્કલમાં કંઈ થયું અને હોસ્પિટલ લઈ જવાનું છે, તો એમાં તમારા શિડ્યુલને ના ચોંટી વળે કે ભાઈ ના આજે મારા શિડ્યુલમાં નથી, આજે હું હોસ્પિટલ લઈ જવું, ના, એ લઈ જ જવું પડે. એને ઇમરજન્સી કહેવાય. ઇમરજન્સી માટે શિડ્યુલની વાત નથી, પણ જે આપણે રોજબરોજનું કામ કરીએ છીએ, ડેઇલી રૂટીન છે આપણું, એને આપણે એક શિડ્યુલાઇઝ કરીએ, આપણે એમાં પ્રાયોરિટી નક્કી કરીએ અને એ પ્રમાણે કામ કરી આપણે આપણો જે ટાઈમ આપણે જે વેડફીએ છીએ એને આપણે મિનિમાઇઝ કરી શકીએ, એના માટેની આ વાત છે. પણ ક્યારે આ વસ્તુને એમ ચોંટી ના રહેતા કે હવે બી વિડીયોમાં અમને કહ્યું છે કે અમારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, આજના શિડ્યુલમાં મારે નથી તો ભલે એટેક આવી જતો પણ હું કાલે લઈ જઈશ, ના ભાઈ ના, એને પહેલાં બધા કામ મૂકીને એને પહેલાં હોસ્પિટલ પહોંચાડવો પડે. તો આ ખાસ ધ્યાન રાખજો કે આ જે આપણે વાત કરીએ છીએ એ રૂટીન વાત છે, રૂટીન જે આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ એક જનરલ વાત આપણે કરી રહ્યા છીએ, ઇમરજન્સીની વાત નથી કરતા. બીજું એક ખાસ તમે એવોઇડ કરી શકો એવી વસ્તુ છે કે મલ્ટીટાસ્કિંગને તમે એવોઇડ કરો. મલ્ટીટાસ્કિંગ એટલે એક સમયે એક કરતાં વધારે પડતા આપણે કામ લઈ લેતા હોઈએ છીએ. ઘણી વખતે ઓફિસમાં આપણે એવું થતું હોય છે, આપણે ડેલી રૂટીનમાં આપણે એવું થતું હોય છે. તો આપણે બને ત્યાં સુધી મલ્ટીટાસ્કિંગને એવોઇડ કરીએ. જેનાથી શું થાય છે કે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે એક્સ કામ લીધું અને એક્સ કામને આપણે 5, 7, 10 મિનિટમાં પતાવવું છે. હવે જે આપણે એક્સ કામ લીધું એની સાથે આપણે બીજા 2 કામ પણ લઈ લીધા, તો જે કામ 7 મિનિટમાં પતવાનું હતું એ કામ તમે 3 કામ ભેગા કર્યા એટલે એ કામને કલાક થશે થતા. એના કરતાં બેટર છે કે જે કામ હાથમાં લીધું આપણે તેના નિયત સમયમાં પતાવીએ, એ પત્યા પછી આપણે બીજું કામ હાથમાં લઈએ. તો મલ્ટીટાસ્કિંગ કરવું સારી વસ્તુ છે, એમાં ખોટું નથી, પણ ક્યારે સારી વસ્તુ છે કે જ્યારે તમે એ 3 કામને એક જ સમયે તમારે પૂરા કરવાના છે, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, ત્યારે તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. પણ તમારી પાસે શિડ્યુલ છે તમારું કે મારે આ ટાઈમે આ કામ કરવાનું છે, તો તમે મલ્ટીટાસ્કિંગને એવોઇડ કરો. એક ટાઈમે
એક ટાઈમ સ્લોટ જે છે તમે એક જ કામને આપો, એક કામ પતે પછી તમારું બીજું કામ હાથમાં લો, જેનાથી જે ફાલતુ ટાઈમ વેસ્ટ થાય છે તમારો 3 કામ ભેગા કરવાનો અને નથી તમે ત્રણેયમાંથી એક કામમાં ફોકસ કરી શકતા કે નથી તમે એનું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકતા, તો બેટર છે કે મલ્ટીટાસ્કિંગને એવોઇડ કરો અને 1 બાય 1 કામને પૂરા કરો, જેનાથી આપણો મેક્સિમમ જે આપણે કામ કરીએ છીએ એને આપણે રિઝલ્ટ આપી શકીએ અને મિનિમમ આપણે ટાઈમ વેસ્ટ થાય. તો આ એક ખાસ વસ્તુ છે, એવોઇડ મલ્ટીટાસ્કિંગ. આપણે લાઈફમાં એક 80-20નો રૂલ છે જે આપણે કદાચ તમને બધાને ખબર હશે કે મોટાભાગે આપણું જે ડેલી રૂટીનમાં જે આપણું 20% જે કામ છે એ આપણા 80% જે ગોલ છે એને પૂરું કરતું હોય છે. સ્ટાન્ડર્ડ આપણે એક રૂટીનની વાત કરીએ છીએ તેમાં. પણ અત્યારે કેવું થઈ રહ્યું છે, આપણું 80% જે કામ છે એ આપણો 20% ગોલ પૂરો કરે છે. કેમ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણી પાસે કોઈ ડિરેક્શન નથી કામ કરવાની, આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ, આપણી પાસે કોઈ શિડ્યુલ નથી કે આપણે આ રીતે કામ કરીશું. હવે તમારી પાસે શિડ્યુલ નથી એટલે થાય છે શું કે તમે આખો દિવસ હેફેઝાડ કામ કર્યા જ કરો છો. સવાર ઉઠીને રાત્રે તમે સૂવો ત્યાં સુધી કામ 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 કામ. તમને એમ થશે કે મેં બહુ જ કામ કર્યું આજે, પણ જ્યારે તમે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે જોશો તો તમને થશે કે આજે તો મારું ઘણું બધું કામ તો બાકી રહી ગયું, એટલે મારું આજના દિવસનું 20% ટાર્ગેટ જ પૂરું થયું છે કામનું. તો એના કરતાં બેટર છે કે તમે શિડ્યુલાઇઝ તમે તમારા કામને કરો, દરેકને એક ટાઈમ બોક્સ આપો જેનાથી તમે નક્કી કરેલો ગોલ તમે પ્રાપ્ત કરી શકો. એટલે જે લોકો 20% મહેનત કરીને 80% ગોલ પૂરો કરવા માંગે છે એ લોકોએ ટાઈમ વેસ્ટ કરવાનો જે એ છે એ શિડ્યુલાઇઝ કામને શિડ્યુલાઇઝ કરીને તમારે એને ટાઈમ જે તમે વેસ્ટ કરો છો એને મિનિમાઇઝ કરવો જ પડશે. અધરવાઇઝ તમે આ જ કેટેગરીમાં આવશો કે 20% તમારું કામ પૂરું થશે અને 80% તમે મજૂરી કરી હશે. એના કરતાં બેટર છે કે આપણે એક હેબિટ ડેવલપ કરીએ, એક રૂટીનમાં આવી જઈએ કે મારે સવારે ઉઠીને આ જ રીતે મારું શેડ્યુલ બનાવીને કામ કરવું છે, તો આપણે 20% એફર્ટથી 80% કામ આપણે પૂરું કરી શકીશું. હવે આજે રોજનું 80% જે કામ આપણે પૂરું કરીએ છીએ, 80% ગોલ એચીવ કરીએ છીએ અને આપણે જો ક્યુમ્યુલેટ કરતા જઈએ ડે બાય ડે, તો આપણે એક મોટો જે ગોલ આપણો લાઈફનો એચીવ જે આપણે સેટ કરેલો છે આપણે ઇઝીલી એચીવ કરી શકીશું. કારણ કે તમે કોઈ પણ જે ગોલ છે તમારો એને તમે આજે ગોલની સામે તમે જુઓ કે મારે આ ગોલ એચીવ કરવો છે તો ક્યારેય પૂરો નહીં થાય. તમે ગોલને ધ્યાનમાં રાખો, હું એવું નથી કહેતો કે તમે ગોલને ધ્યાનમાં રાખો, પણ ગોલને તમે ધ્યાનમાં રાખો પણ એની પ્રોસેસને ખાસ તમે ફોલો કરો. એ ગોલ સુધી પહોંચવાની શું પ્રોસેસ છે, તો પ્રોસેસને હંમેશા નાના ટુકડામાં વહેંચી લો. એ જ રીતે તમે તમારા ડેલી રૂટીનને નાના વર્ક શેડ્યુલમાં વહેંચી લો અને એ વર્ક શેડ્યુલને પૂરા કરતા જાઓ, જેથી એન્ડ ઓફ ધ ડે બધા જ તમે તમારા વર્ક શેડ્યુલને ન્યાય આપી શકો અને 20% મહેનત કરીને, ઓછી મહેનત કરીને તમે મેક્સિમમ તમારું જે ટાર્ગેટ છે એને એચીવ કરી શકો. તો બેટર છે કે આપણે આ રીતે એક શેડ્યુલ, આપણે એક પ્રોપર એક ઓર્ગેનાઇઝ વર્ક કરી અને આપણે જે ટાઈમનો વ્યય થાય છે એને બચાવી શકીએ અને આપણે ઓછી એફર્ટમાં વધારે ગોલ પ્રાપ્ત કરી શકીએ. સ્ટુડન્ટને પણ ખાસ એડવાઇસ આપવા માંગીશ કે તમે પણ જે તમારો દિવસ છે એને પ્લાન કરો. તમે દિવસને પ્લાન એટલા માટે કરો કે તમને ખબર પડે કે કયા ટાઈમે તમારે શું કરવાનું છે. તમે હેફેઝાડ જે આખા દિવસ પાસ કરો છો એ ના થાય. એ હેફેઝાડ દિવસ તમે જે પાસ કરો છો એનાથી થાય છે શું કે તમે આખો દિવસ તમે કાં તો મોબાઈલમાં આપો છો અથવા તો તમે રમવામાં કાઢો છો, જેનાથી તમને દિવસના અંતે ખબર પડે કે આજે મારે ટ્યુશનનું હોમવર્ક રહી ગયું અથવા તો મારે સ્કૂલનું હોમવર્ક રહી ગયું. સવારે તમને સ્કૂલે જતી વખતે યાદ આવે કે આજે હોમવર્ક રહી ગયું છે. એના કરતાં બેટર છે કે તમે પ્લાન કરો દિવસને, કેવી રીતે તમારે કયા ટાઈમે શું કરવું. હવે આ બધું જે શિડ્યુલ પ્લાનિંગ છે વિદ્યાર્થીઓનું પણ, એના માટે પણ આપણે એક વિડીયો બનાવીશું અલગથી, જેનાથી તમને ખબર પડે કે કયા ટાઈમે તમારે શું કરવાનું છે. તો મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. આ વિડીયોમાં મેં ઘણી બધી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી છે. પહેલાં આપણે ટાઈમ કેવી રીતે વેડફીએ છીએ એ સમજ્યા, પછી આપણે ટાઈમનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજ્યા અને પછી આપણે ટાઈમ મેનેજમેન્ટ સમજ્યા. તો મને આશા છે કે આમાં જે મેં તમને ટિપ્સ આપી છે તેને તમે ફોલો કરશો અને તમે ટાઈમ વેસ્ટેજ જે છે એને મિનિમાઇઝ કરી અને જે આપણું જે વર્ક એફિશિયન્સી છે આપણે એને મેક્સિમાઇઝ કરીશું, જેનાથી આપણે આપણા ગોલ ઇઝીલી પ્રાપ્ત કરી શકીએ, ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકીએ.